રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના રાજીનામાની પ્રક્રિયામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજકોટ કામદાર યુનિયને આ મામલે તંત્રને આવેદન પાઠવી સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. યુનિયનનો આરોપ છે કે શારીરિક રીતે સક્ષમ કર્મચારીઓને ખોટા સર્ટિફિકેટ દ્વારા અનફિટ દર્શાવી રાજીનામા મંજૂર કરવામાં આવી રહ્યા છે, જ્યારે ગંભીર બીમારીથી પીડાતા પાત્ર કર્મચારીઓની ફાઇલો જાણી જોઈને પેન્ડિંગ રાખવામાં આવે છે. હાલમાં કોર્ટમાં આ બાબતનો કેસ ચાલી રહ્યો હોવાથી ત્યાં સુધી તમામ રાજીનામાની કાર્યવાહી સ્થગિત કરવા યુનિયને તાકીદ કરી છે. આ કૌભાંડ જેવી ઘટનાએ મનપાના વહીવટીતંત્રની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ પારસ બેડિયા છે, હું રાજકોટ કામદાર પ્રમુખ છું. આજે અમે અબતક મુલાકાતે આવ્યા છીએ. અમારો મુદ્દો તમામ પ્રેસ મીડિયાને ખબર છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે તેમાં જે સ્વૈચ્છિક રાજીનામામાં જે મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમાં બહુ મોટા પાયે રાજકોટ મહાનગરપાલિકા કૌભાંડો ચાલે છે. આ કૌભાંડો એટલા બધા વધી ગયા છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે, જે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનોને જે સફાઈ કામદાર રાજીનામા ના મંજૂર કર્યા હતા, એ જ રાજીનામા રાજકોટ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરોએ બધાએ મંજૂર કરી અને તેમાં કૌભાંડો અને ભ્રષ્ટાચારો કર્યા છે. આ બાબતે મેં લેખિતમાં ફરિયાદ પણ કરી કે ભાઈ જે આ જે 103 કે 106 જે નામ મંજૂર કર્યા છે તેમાં મોટાભાગના નામ છે એ બોગસ છે અને એ લોકોએ પૈસા આપીને પોતાના મેડિકલ સર્ટિફિકેટ આપ્યા છે. હવે એવા નામ મંજૂર થઈ ગયા છે જે લોકો કામ કરે એવી પરિસ્થિતિમાં છે, જે ફિટ છે અને હજી 10 વર્ષ છે ને એ લોકો સફાઈ કામ કરી શકે, અને એવા લોકોના નામ મંજૂર થયા છે જે કાયદેસર રોગના ભોગ બનેલા છે. એટલે અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ છે ને આ બાબતે કોઈ અમને ન્યાય નથી આવી રહી. એટલે અમારા દ્વારા આવનાર અઠવાડિયામાં એટલે આવતા સપ્તાહમાં અમે લોકો પ્રતિક ધરણા કરી, પ્રતિક ઉપવાસ કરી હોસ્પિટલ ચોકે અને અમારો વિરોધ દર્શાવશું. અને જો અમારો પ્રશ્ન ત્યારે પૂરો નહીં થાય તો અમારા દ્વારા અનશન પર ઉતરી અને અમે અમારો વિરોધ દર્શાવી અમને ન્યાય મળે એવા પ્રયાસો અમે કરશું.